નવી મેથડ જોઈએ. જ્યારે લાપ્લાસ ટ્રાન્સફોર્મની અંદર ઇન્ટિગ્રેશન હોય 0 થી t પ્રક્રિયા. યાદ રાખજો, લાપ્લાસની અંદર ફંક્શનમાં જ્યારે ઇન્ટિગ્રેશન હોય 0 થી t પ્રત્યે અને ફંક્શન આપેલું હોય કોઈ પણ, ત્યારે તેમનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે 1/s f બાર s. યાદ રાખજો કે જ્યારે લાપ્લાસની અંદર ઇન્ટિગ્રેશન આપેલું હોય ફંક્શનમાં, ત્યારે તેમની ફોર્મ્યુલા છે 1/s f બાર s. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ 0 થી t e−40 into dt. આના બરાબર શું થશે? તો લાપ્લાસની અંદર ઇન્ટિગ્રેશન છે એટલા માટે શું થશે? તો કે 1/s એટલે ઇન્ટિગ્રેશન નીકળી જશે. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરશું. કેનું ફાઇન્ડ કરશું? તો કે ફંક્શન શું આપેલું છે? e−40. તો હવે 1/s e−40 નું થશે 1/s + 4. ઓકે, આવી રીતે જ બીજું એક્ઝામ્પલ જોઈએ. LO t into 0 થી t sin t dt. તો હવે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવા માટે સર્વપ્રથમ અહીંયા t આપેલ છે, એટલે મલ્ટિપ્લિકેશનમાં t હોય તો આપણે શું કરીએ છીએ? તો કે એનું એક વખત આપણે શું કરીએ છીએ? tની એક ઘાત છે એટલા માટે એક વખત આપણે ડેરિવેટિવ કરશું. પણ કેનું ડેરિવેટિવ કરશું? તો કે બાકીનું જે ફંક્શન વધ્યું છે એનું. બાકીનું જે ફંક્શન વધ્યું કયું વધ્યું છે? 0 થી t sin t dt -1 d/ds. હવે લાપ્લાસની અંદર ઇન્ટિગ્રેશન ફંક્શનમાં આપેલ છે એટલા માટે આપણે શું કરશું? તો કે 1/s into LO sin t હું આપણે ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરીશું -d/ds 1/s into LO sin t નું શું થશે? તો કે 1/s² + 1. આના ઉપરથી પાછું ઇન્ટિગ્રેશન કરવા માટે d/ds 1/s ને મલ્ટીપ્લાય કરશું s³ + s, પાછું માઇનસ. હવાનું ડેરિવેટિવ શું થશે? તો કે 1/s નું ડેરિવેટિવ શું થાય? 1/s², પણ કેવો? માઇનસ. અને આનું ડેરિવેટિવ થશે ઉપર 3s² + 1 is equal to minus plus 3s² + 1/s³ + s². આવી જ રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇન્ટિગ્રેશન 0 through t e−2t into sin 3t/t. આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કેવી રીતે થશે? તો કે અહીંયા આગળ કાંઈ ફંક્શન છે નહીં, ડાયરેક્ટ શું આપેલું છે? 0 થી t ઇન્ટિગ્રેશન. એટલા માટે થશે આનું 1/s LO. હવે 1/s આવ્યો એટલે ઇન્ટિગ્રેશન નીકળી જશે. એના સિવાયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરશું e−2t into sin 3t/t 1/s. હવે આ ફંક્શનનું ડેરિવેટિવ કરશું કે છેદમાં t છે એટલા માટે તેના પ્રત્યે ઇન્ટિગ્રેશન કરતા હતા 0 થી ∞
લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ, હવે ઇન્ટિગ્રેશન લીધું એટલે ટી પણ નીકળી જશે, ખાલી જે ફંક્શન લીધું ઈ રેસ ટુ 2t ઇન્ટુ સાઇન 3t ઇન્ટુ ds. હવે 1/s ઇન્ટિગ્રેશનમાં s ટુ ઇન્ફાઇનાઇટ ઈ રેસ ટુ 2t સાઇન 3t, આનું ડેરિવેટિવ આપણે કરશું એટલે શું થશે તો કે એ બરાબર 3 છે છેદમાં s પ્લસ n ઓવર એ બરાબર 9 ઇન્ટુ ds. પરંતુ એસને રિપ્લેસ કરવો પડશે આપણે એસ માઇનસ એ વડે. કેમ તો કે બાજુમાં ફંક્શન કેવું આપેલું છે ઈ રેસ ટુ 2t પ્રકરણ, એટલે એસ માઇનસ 2 વિચ ઇઝ ઇક્વલ ટુ 1/s s ટુ ઇન્ફાઇનાઇટ 3/s માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ 9 ઇન્ટુ ds. 1/s ઇન્ટુ 3 ઇન્ટુ 1/s નો વર્ગ પ્લસ n ઓવર, આના બરાબર લખવું તો લખી શકાય s માઇનસ 2 નો વર્ગ પ્લસ 3 નો સ્ક્વેર ઇન્ટુ ds. આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ થશે 1/s ઇન્ટુ 3 ઇન્ટુ 1/x નો વર્ગ પ્લસ એનો વર્ગ હોય ત્યારે એનું ઇન્ટિગ્રેશન થાય 1/a એ બરાબર 3 છે ઇન્ટુ tan ઇનવર્સ x માઇનસ છેદમાં એ બરાબર 3 છે, અને લિમિટ મૂકીશું s થી ઇન્ફાઇનાઇટ, 3 કેન્સલ થશે, ખાલી અહીંયા વચ્ચે 1/s ઇન્ટુ tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ માઇનસ tan ઇનવર્સ s માઇનસ 2/3 લિમિટ એપ્લાય કરી ઇઝ ઇક્વલ ટુ 1/s tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ tan ઇનવર્સ s minus 2/3 is equal to 1/s into cot π/2 minus tan inverse x is equal to cot inverse x. x is equal to s minus 2/3. યાદ રાખો કે જ્યારે ફંક્શનમાં ઇન્ટિગ્રેશન અંદર આવે, લાપ્લાસની અંદર જે ફંક્શન આપેલું હોય છે એમાં ઇન્ટિગ્રેશન આવે ત્યારે એનું ઇન્ટિગ્રેશન આવે ત્યારે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ થશે 1/s l of f of t. ખાસ ધ્યાન રાખો. આવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ તો find the Laplace transform of e raised to 2t into integration 0 to t into sin 3t into dt. તો સર્વપ્રથમ આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું હતું એ જ પ્રમાણે પહેલાં ટી આપેલો હતો તો આપણે પહેલાં તેમની ફોર્મ્યુલા વાપરી કે મલ્ટિપ્લિકેશનમાં ટી હોય તો -1 d/ds એ આપણે એક વખત મલ્ટિપ્લિકેશનમાં જેટલી વખત ટી આપેલું એટલી વખત આપણે શું કરીએ છીએ ડેરિવેટિવ કરીએ છીએ. પણ કેનું તો કે જે ફંક્શન વધે છે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવી અને પછી ડેરિવેટિવ કરીએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા ફંક્શનની બાજુમાં શું આપેલું છે પહેલાં e⁻²t. તો એટલા માટે આપણે શું કરીશું તો કે અહીંયા જે તમને મળશે એને એસને રિપ્લેસ કરશું કેના વડે તો કે s માઇનસ એ વડે. તો હવે શું થશે તો કે અંદર જે ફંક્શન લીધું l ઓફ ઇન્ટિગ્રેશન 0 to t into t sin 3t into dt. હવે આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે અંદર કૌંસમાં ફંક્શનની બાજુમાં ઇન્ટિગ્રેશન છે એટલા માટે
1/s into LOT sin 3t અને s ને રિપ્લેસ કરશું s - 2 વડે કે જે આપણે છેલ્લે કરીશું. હવે 1/s into t sin 3t બાજુમાં t મલ્ટિપ્લિકેશનમાં છે એટલા માટે તો કે -1 એક વખત આપણે ડેરિવેટિવ કરીશું. કેમ? તો કે d/ds s પ્રત્યે ડેરિવેટિવ કરશું. કેનું? તો કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ sin 3t નું s રિપ્લેસ થશે s - 2 વડે ઇઝ ઇક્વલ ટુ 1/s ના માઇનસ ઇન્ટુ d/ds sin 3t ઇઝ ઇક્વલ ટુ થશે 1/s નો વર્ગ પ્લસ 9 s ને રિપ્લેસ કરશું s - 2 વડે. તો આનું ડેરિવેટિવ થશે અહીંયા a આવશે. a ઇઝ ઇક્વલ ટુ 3 આપેલા છે તો -3/s ઇન્ટુ 1/s નો વર્ગ પ્લસ 9. તો આનું ડેરિવેટિવ શું થશે? તો કે -1/s નો વર્ગ પ્લસ 9 નો સ્ક્વેર ઇન્ટુ 2s. s ને રિપ્લેસ કરશું s - 2 વડે. તો આના બરાબર તમને જવાબ મળશે s કેન્સલ થશે, ઉપર વધશે -6/s નો વર્ગ પ્લસ 9 નો હોલ સ્ક્વેર ને s ને રિપ્લેસ કરવાના છે s - 2 વડે. આના બરાબર લખી શકાય -6/s - 2 નો સ્ક્વેર પ્લસ 9. એનો પણ શું મળશે? તમને સ્ક્વેર મળશે. આવી જ રીતે બીજા એક્ઝામ્પલ હોમવર્કમાં કે LOT ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 to t e⁻² ઇન્ટુ sin 3t dt. બીજું એક્ઝામ્પલ LOT ઇન્ટિગ્રેશન 0 to t sin t/t into dt. ઓકે, હવે એક અલગ મેથડ આવે છે કે જેમાં ખાસ ધ્યાન રાખવું. તો નવી મેથડ શું છે? તો કે ઇવેલ્યુટ integration by using Laplace transform. કે જે તમને ઇન્ટિગ્રેશન આપેલ છે તેમની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવાનું નથી, ખાલી એમની વેલ્યુ ફાઇન્ડ કરવાની. પણ કેની મદદથી? તો કે બાય યુઝિંગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. કે લાપ્લાસ ટ્રાન્સફોર્મની મદદથી આપણે એમની વેલ્યુ ફાઇન્ડ કરશું. તો હવે એમની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કરશું? તો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે કે 0 થી ઇન્ફાઇનાઇટ e⁻² ઇન્ટુ sin 3t dt. તો આની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું? તો કે આને કમ્પેરિઝન કરશું. તો કે કમ્પેર વિથ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ e⁻st ઇન્ટુ f(t) dt. આના પ્રત્યે કમ્પેરિઝન કરશો એટલે તમને ખબર પડશે હિયર s બરાબર કેટલી વેલ્યુ મળશે? 2. f(t) બરાબર ફંક્શન શું થશે? તો કે s e⁻st
એટલે ખાલી ફંક્શન શું વધશે, sin 3t. તો હવે આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કરશું, તો કે L ઓફ f ઓફ t બરાબર, કે આવી ફોર્મ્યુલા છે, તો કે L ઓફ f ઓફ t બરાબર શું થશે, તો કે L ઓફ ફંક્શન શું મળ્યું, તો કે sin 3t. તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરશું, તો L ઓફ f ઓફ t બરાબર શું થશે, તો કે 3/s² પ્લસ 9. હવે આપણે જેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ ફંક્શન લઈએ 0 થી ઇન્ફાઇનાઇટ e−2t ઇન્ટુ sin 3t dt. હવે આનો મતલબ શું થાય, તો કે એ 0 થી ઇન્ફાઇનાઇટ e−st આ ફંક્શન છે f ઓફ t dt ઇઝ ઇક્વલ ટુ બાય ડેફિનેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ પ્રમાણે L ઓફ f ઓફ t થશે. પરંતુ આપણે શું કરવાનું છે, તો કે f ઓફ ટીમાં આને s બરાબર આપણે કેટલી વેલ્યુ મળેલી છે, 2, તો 2 વેલ્યુ મૂકવાની છે. તો આના બરાબર લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f ઓફ t તમને મળ્યું, શું મળશે, 3/s² પ્લસ 9, અને s ને રિપ્લેસ કરશું 2 વડે. s ની વેલ્યુ તમને શું મળેલી છે, 2, તો ઇઝ ઇક્વલ ટુ 3/2 4 વત્તા 9 ઇઝ ઇક્વલ ટુ 13, કે જે આપણે વેલ્યુ મેળવી 0 થી ઇન્ફાઇનાઇટ e−2t ઇન્ટુ sin 3t dt. ધ્યાન રાખો કે જ્યારે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય ઇન્ટિગ્રેશનની બાય યુઝિંગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ, ત્યારે આને કમ્પેરિઝન કરશો બાય ડેફિનેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં, તો એસની વેલ્યુ તમને મળશે 2 અને ફંક્શન તમને મળશે f ઓફ t. પછી ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરીશું. પછી આ જે ફંક્શન તમને આપેલ છે, આ ફંક્શનનો પ્રકાર કેવો છે, તો કે e−st f ઓફ t dt. તેના બરાબર શું થાય, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f ઓફ t, પરંતુ એસની જગ્યાએ આપણે વેલ્યુ મૂકવાની છે 2 ખાલી. હવે બીજી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો આમાં આને કમ્પેર કરશું, કમ્પેર વિથ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ e−st, એટલે આપણે અહીંયા મળશે હિયર s ઇક્વલ ટુ કેટલા મળશે, 3 મળશે, અને ફંક્શન f ઓફ t બરાબર બાકી શું હોય, તો કે t ઇન્ટુ cos t. તો શું થશે, t ઇન્ટુ cos t. હવે આપણે જેવી રીતે વેલ્યુ ફાઇન્ડ કરતા હતા એવી જ રીતે આમને પહેલાં વેલ્યુ ફાઇન્ડ કરી નાખી તોય ચાલે, અથવા સાથે સાથે કરી નાખી તોય પણ ચાલે. તો 0 થી ઇન્ફાઇનાઇટ t ઇન્ટુ e−3t ઇન્ટુ cos t dt બરાબર શું થશે, તો કે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરશું L ઓફ f ઓફ t, અને s બરાબર કેટલા મૂકશું, 3 મૂકશું. તો આના ઉપરથી L ઓફ f ઓફ t બરાબર શું છે, t ઇન્ટુ cos t, s બરાબર 3 મૂકશું. આના ઉપરથી આપણે ખબર પડશે કે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું ફાઇન્ડ થશે, તો કે t છે એ શેમાં છે, મલ્ટિપ્લિકેશનમાં. તો શું આવશે, ડેરિવેટિવ કરવું પડશે એક વખત, -d/ds ઇન્ટુ L ઓફ cos t, s ઇક્વલ ટુ 3. હવે -d/ds ઇન્ટુ cos t નું શું થશે, તો કે s/s² પ્લસ 1, s ઇઝ ઇક્વલ ટુ 3. હવે આનું ડેરિવેટિવ શું થશે, હવે આનું ડેરિવેટિવ કરશું એટલે શું થશે, તો કે માઇનસ ઇન્ટુ આનું ડેરિવેટિવ થશે છેદનો વર્ગ,
છેદ તેમનો તેમ અંશનું વિકલન 1 માઇનસ અંશ તેમનો તેમ છેદનું વિકલન શું થશે 2s s ઇક્વલ ટુ 3 આ માઇનસ ઇન્ટુ ઉપર શું થશે એસનો વર્ગ પ્લસ 1 માઇનસ 2sનો સ્ક્વેર ઇન્ટુ એસનો વર્ગ પ્લસ 1નો સ્ક્વેર s ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ એસનો વર્ગ છેદમાં એસનો વર્ગ પ્લસ 1 નો શું મળશે તમને સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસ ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસને અંદર આપીશું એટલે શું થઈ જશે એસનો વર્ગ માઇનસ 1 અપોન એસનો વર્ગ પ્લસ 1નો સ્ક્વેર એસ ઇઝ ઇક્વલ ટુ 3 3 વેલ્યુ મૂકશો એટલે 3નો વર્ગ 9 9માંથી 1 જાય 8 છેદમાં 3નો વર્ગ 9 9 વત્તા 1 10 10નો વર્ગ 100 ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને 2/25 આ વેલ્યુ મળી ગઈ તમને હવે આગળ એક્ઝામ્પલ જોઈએ પ્રૂવ ધેટ 0 થી ઇન્ફિનિટ e રેઝ ટુ માઇનસ t ઇન્ટુ sin t અપોન t ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ આપણે સાબિત કરવાનું છે π/4 તો આપણે હિયર s ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે e રેઝ ટુ માઇનસ st s ઇઝ ઇક્વલ ટુ 1 f ઓફ t બરાબર શું થશે sin t અપોન t હવે 0 થી ઇન્ફાઇનાઇટ e રેઝ ટુ માઇનસ t ઇન્ટુ sin t અપોન t dt ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે l ઓફ f ઓફ t અને s બરાબર કેટલા મૂકવાના થશે 1 આના ઉપરથી l ઓફ શું થશે sin t અપોન t s ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં t આવ્યું તો આપણે શું કરવું પડશે ઇન્ટિગ્રેશન કરવું પડશે કેના પરથી s થી ઇન્ફાઇનાઇટ l ઓફ sin t ds s is equal to 1 is equal to s થી ઇન્ફાઇનાઇટ l of sin t નું શું થશે 1 upon s નો વર્ગ પ્લસ 1 into ds s is equal to 1 s નો વર્ગ પ્લસ 1 નો વર્ગ તો આનું ઇન્ટિગ્રેશન થશે tan ઇનવર્સ 1 upon a પણ a is equal to 1 જ છે એટલે tan ઇનવર્સ s ના છેદમાં 1 એટલે tan ઇનવર્સ s into s tends to infinite અને s બરાબર કેટલા મૂકશું આપણે 1 મૂકશું હવે લિમિટ એપ્લાય કરશું એટલે શું થશે તો કે tan ઇનવર્સ infinite minus tan inverse s is equal to 1 tan inverse infinite is equal to π/2 minus tan inverse s is equal to 1 આના બરાબર થશે cot inverse s tends to 1 is equal to cot inverse 1 cot inverse 1 ની વેલ્યુ થશે π/4 કે જે આપણે પ્રૂવ કરવાનું હતું ઓકે આવા જ એક્ઝામ્પલ prove that integration 0 to infinite t into e raised to minus 3t sin t dt is equal to 3 upon 50
second example, prove that 0 થી infinite t square into e raised to minus t sin t pt is equal to 1 upon 2. બીજા એક્ઝામ્પલ જોઈએ. prove that 0 થી infinite e raised to minus t into sin square t upon t dt is equal to સાબિત કરવાનું છે 1/4 log 5. fourth example છે prove that 0 થી infinite e raised to minus 2t into sin hyperbolic t into t dt is equal to 1/2 log 3.